ઘર પોતાનું હોય તો સગાઈ કરવાની, તો કરવાની જ નહીં. ઘરને લઈને તમારો શું પર્સપેક્ટિવ? પોતાનું ઘર હોવું જોઈએ કે ભાડે રહેવાય? ઘર પહેલા જ લેવું જોઈએ. માણસની છે ને કે આવક હોય ને તો એના 50% છે ને હપ્તામાં જતા રહે ને તો પહેલા ઘર ભેગા થઈ જવું જોઈએ. પોતાનું ઘર નથી. મારું ઘર તો મારા છોકરાનું બધું સહારો નહીં આપણો. ક્યાંથી ક્યાં જવાનું છોકરા લઈને? કોઈના બી થોડા આગા પાછા કરીને બી કઈ બી કે એ વખતે છે ને પેલું ગોલ્ડ વેચવું પડે ને તો વેચી દેખાય. હું घर तो ना लूं. बीजू लोन लेके ले सकते हैं. लोन में भी अगर सब फ्रॉड होता है. सब आजकल बहुत कुछ लफड़ा चलता है. આપણી પાસે જે કંઈ હોય ને વારી ચોરીને પહેલા છે ને માર્જિન મની ઊભું કરી દેવું જોઈએ. તો સૌથી પહેલા એ લોકોએ સિક્યોર થઈ જવું જોઈએ. શેમાં ખબર છે કે ટર્મ ઇન્સ્યોરન્સ લઈને સૌથી પહેલા જ સિક્યોર થવું જોઈએ. પોતાની પાસે વધારાના પૈસા હોય તો મકાન એક હોય તો બીજા મકાનમાં નિવેશ ન કરાય. मिलकत ઊભી થાય. જમીનનો કોઈ બસકો ભરી જવાનો. જમીનનો પ્લોટ પડ્યો હોય તમારે કોણ લઈ જવાનું? ભેંસો લઈ આવું, એના દૂધો વેચવું, ડેરી ઉદ્યોગમાં પૈસા રોકવું, એ બધા ઘણા રસ્તા છે. પણ ફરી ઘર લાવવું નહીં. અને હોમ લોન લઈને ઘર કરવું છે તેવું કરાય? બિલકુલ. સ્ટોક માર્કેટ એક ચકડોળિયું છે, કભી ઉપર કભી નીચે. ચકડોળની લાઈફ કેવી છે? ઘડીકમાં નીચે આવે છે ચકડોળ, ઘડીકમાં ઉપર જાય છે. દરેક લોકોનું સપનું હોય કે બને પોતાનું એક ઘર, આપણું એક ઘર. પણ આ જ ઘર બનાવવા માટે ઘણા બધા પ્રશ્નો હોય કે ભાડે રહેવાય, પોતાનું ઘર ખરીદાય કે હોમ લોન પર ઘર ખરીદાય. આ જ બધા પ્રશ્નને લઈને આજે હું બહાર નીકળી છું લોકોને પૂછવા માટે. તો ચાલો જાણીએ લોકો પાસેથી કે ઘર ખરીદવાને લઈને એમનું શું પ્લાનિંગ છે. ચલો, પૈસા નથી અને હોમ લોન લઈને ઘર કરવું છે તેવું કરાય? બિલકુલ. આપણી પાસે જે કંઈ હોય ને વારી ચોરીને પહેલા છે ને માર્જિન મની ઊભું કરી દેવું જોઈએ. કોઈના બી થોડા આગા પાછા કરીને બી કઈ બી કે એ વખતે છે ને પેલું ગોલ્ડ વેચવું પડે ને તો વેચી દેખાય અને ઘર ભેગા થઈ જવું પડે. અને ધીરે ધીરે છે ને કે હપ્તા ભરે ભાડું તો બંધ થઈ જાય આપણું. અને જેટલું હોય એટલામાં જીવતા શીખવાનું પહેલા. પણ આજના લોકોને બધી એમ્યુનિટીઝ બહુ જોઈએ, લક્ઝરિયસ લાઈફ વધે એ બીજી પેઢીમાં અસર આવે. અત્યારે છે ને મા બાપા છે ને કે ખેતી કરી હોય, મેં બેંકમાં નોકરી કરી હોય ધારો કે, તો મારા છોકરા તો શું છે કે કંઈક હોય તો એમ જ કહે કે તમારા બાપા ખેડૂત હતા, મારા બાપા તો બેંકર છે ને કે. હવે પછી આખું બધું બદલી જાય ઘડી. અને એ ધારો કે મેં પહેલી હિંમત ના કરી મારા બાપાએ બી ગામમાંથી શહેરમાં આવવાની, તમે ભણ્યા કરે ના હોત કદાચ, તમે આટલા નીકળ્યા ના હોત. મેં પહેલું ઘર ધારો કે ભાઈ જલસા કુટ્યા, પહેલું ઘર ધારો કે 1.5 લાખ રૂપિયામાં આવ્યું હોય, મેં ના લીધું હોત તો આટલું આગળ ના નીકળી ગયો. આ પછીની પેઢીને તો શું બધું બેઠા બેઠા ખાવા મળશે. ભાઈ તમારું શું માનવું? ઘર પોતાનું હોવું જોઈએ? ઘર તો પોતાનું જ હોવું જોઈએ ને. પોતાનું જ લેવાય ને બેન. હોવું જોઈએ. દાદા, પોતાનું ઘર લેવું હોય તો એની માટે લોન લેવાય કે ના લેવાય? એના પર લોન જો તમારા ઉપર આવકનો સ્ત્રોત બરોબર હોય તો જ તમારે લોન લેવાની. નહીં તો તમે વ્યાજના ચક્કરમાંથી ઊંચા ના આવો. મિલકત ઊભી થાય. જમીનનો કોઈ બસકો ભરી જવાનો. જમીનનો પ્લોટ પડ્યો હોય તમારે કોણ લઈ જવાનું? તો એ વસ્તુ વન ટાઈપ ઓફ ટ્રેપ છે. કારણ કે એને જોવા જઈએ તો ઇન્કમની કોઈ સ્ટેબિલિટી હોતી નથી. ઠીક છે કે સારું કામ કરે તો કંપનીમાં પ્રમોશન મળે, ઠીક છે, તો એ હાયર પોઝિશન પર જાય તો એ થોડું જલ્દી 2-3 વર્ષ પહેલાં લોન પતાવી શકે. બટ એ લોન પતાવવામાં એના 20 વર્ષ જતું રહે. એઝ અ 25 વર્ષનો માણસ છે, લોન સ્ટાર્ટ કરે છે, એની લોન પછી 45-50 વર્ષનો થશે ત્યારે ત્યાં સુધી રેન્ટ બી વધી જશે. દરેક પેટ્રોલનો ભાવ બી 20-25 વર્ષમાં વધી જવાનો છે. તો નાનાથી લઈને મોટી વસ્તુ દરેકનો ભાવ વધવાનો છે, ઇન્ટરેસ્ટ બી વધવાનું છે અને એમાં ફસાયેલું રહેશે. તો પછી એ એના પર્સનલ ગોલ છે એ અચીવ નહીં કરી શકે. એને એક જ ટેન્શન થશે કે ભાઈ 7 તારીખે મારો પગાર આવશે તો એમાંથી મારે 25,000 ભરવાના છે. આ મહિને મારો મેડિકલ આવ્યું છે, આ મહિને મારો બીજો ખર્ચો આવી ગયો છે, તો હું કોઈને ફોન કરીને બીજા પાસેથી પૈસા માગું. એ પૈસા બી એ ચલો માગીને ભરી દે, પણ એ સામેવાળા વ્યક્તિને તો એને પૈસા આપવાના. તો આ ટ્રેપમાં ફસાતો જાય છે. હા, જેના સારી ઇન્કમ હોય, મોટો બિઝનેસ હોય કે બાપ દાદાની જમીન હોય કે વ્યાજના પૈસા આવતા હોય, ઠીક છે, તો એ લોકોને ચાલે, તો એ લોકો ભરી શકે. એ લોકોને પર્સનલ એક્સ્ટ્રા ઇન્કમ હોય તો 1 ને 5 મકાન ખરીદી શકશે કારણ કે એની પાસે પર્સનલ ઇન્કમ છે અને સારી એવી ઇન્કમ છે. બટ બિંગ અ મિડલ ક્લાસ મેન, અહીંયા સમજો કે 20,000 રેન્ટ બી એવા જ છે, 20,000-25,000, તો તમારે એવરેજ પગાર 50,000 મિનિમમ એઝ અ રેન્ટ ઉપર રહો તો અમદાવાદમાં હોવું જોઈએ. ના, લોન લઈને ના કરે. लोन लेके ले सकते हैं. लोन में भी अगर सब फ्रॉड होता है. सब आजकल बहुत कुछ लफड़ा चलता है. सब किसी का ऊपर ट्रस्ट करके लोन लेना भी बहुत मुश्किल होता है. बाद में वो परेशान करता है. वो હું પોતે એટલો ટેન્શનમાં કોઈ ઘર લેવું છે મારે. હું પીજીમાં રહું છું ને, એ પીજીવાળા બી ઘર ગોતી રહ્યા કે સેપરેટ લઈ જાય, પણ સેપરેટમાં તમારો ખર્ચો જ નહીં ઉપાડી શકો તો ઘર ક્યાંથી લેવાની વાત કઈ?
લોન તો કેવી રીતે લેવા જાય, કોઈ પ્રૂફ બી હોવું જોઈએ. હા કરાય. પોતાનું પોતાનું હોવું જોઈએ. પણ પોતાનું હોવા માટે પૈસા નથી અને લોન કરીને ઘર કરવાનું થાય છે તો એવું કરાય? ના કરાય, ના કરાય. એમાં વ્યાજ કેટલું જાય બેન? ઘર પોતાનું લેવું જ જોઈએ. તમારી છોકરીઓ છે? છે 3 છોકરીઓ છે. તો તમે 3 છોકરીનું સગપણ કરી નાખેલા. હા તો કરી નાખ્યા. તો તમે જોયું શું જોયું હતું તમે? ઘર પોતાનું હોય તો સગાઈ કરવાની, તો કરવાની જ નહીં. એનું ઘર મકાન હોય ઘરનું તો છોકરી આપવાની, તો નહીં આપવાની. પણ એની પાસે ચલો પોતાનું ઘર નથી, એ ભાડાના ઘરમાં રહે છે, પણ એની પાસે પૈસો તો કે બીજી બધી જગ્યાએ તો સારું છે, તો પણ ના આપવું છોકરીને. ઘર જોવાનું કે પેલું ઘર હોય તો જ આપવાનું. એ કહે કે મારી પાસે પ્રોપર્ટી છે, તે પ્રોપર્ટી હોય એનું મકાન લઈ લો, પછી છોકરી આપીશ. તો પછી એવા ઘરમાં દીકરી દેવાય કે જેનું પોતાનું ઘર નથી? ના અપાય. એટલા માટે કે ઘર પોતાનું ના હોય ને તો છોકરાઓના લગ્ન ના થાય. ના, ભાડે રહેવું જોઈએ. એ તમારે આવક ઉપર આધાર છે. એ પ્રમાણે ના હોય તો તમારે સોર્સ ઓફ ઇન્કમ હોય એ પ્રમાણે તમે ભાડે રહેવાનું, નહીં તો મકાન પોતાનું લેવાનું. અચ્છા, એ સિવાય ઘર એક લાગણી પણ હોય, ઘર એક ઇમોશન પણ હોય. તો તમારી માટે તમારું ઘર શું? મારું ઘર તો મારા છોકરાનું બધું સહારો નહીં આપણો. ક્યાંથી ક્યાં જવાનું છોકરા લઈને? આજે ઘર લીધું આપણે આપણને ખાલી કરી નાખે તો ક્યાં જવાનું? ઘર મળ્યું ના મળ્યું તો આપણું સ્વતંત્ર ઘર હોય તો ભલે ભૂખ્યા પણ આપણા ઘરમાં બેસીએ. ઘર પહેલા જ લેવું જોઈએ. માણસની છે ને કે આવક હોય ને તો એના 50% છે ને હપ્તામાં જતા રહે ને તો પહેલાં ઘર ભેગા થઈ જવું જોઈએ. જેટલો કમાતા હોય ને એ પ્રમાણે નાનું લેવાનું પહેલાં, અને જેમ આપણી કમાણી વધતી જાય તો નાનામાંથી મોટું ફેરવી નાખવાનું. એવી રીતે ધીરે ધીરે થતું જાય. આવક પ્રમાણે જાવક કરવી. હું પોતે ઘર માટે જ ફરું છું. મેન્યુફેક્ચરિંગમાં જો આપકો ફાયર બ્રિગેડની કંપની છે સુરેન્દ્રનગર, અહીંયા છે ઓફિસ, પણ પોસિબલ જ નથી. હું 5 વર્ષથી ઘર ગોતી રહ્યો છું, પણ ઘર છે ખરી પણ લઈ નહીં શકતા, કેમ કે બજેટ બહાર જ જતું રહે છે. ઘર ચલાવવું જ કેવી રીતે માણસે પોસિબલ નથી. છોકરાઓને સંભાળવા, લાઇટ બિલ ભરવું, ઘરનું સામાન, પરિસ્થિતિ જેવી, માણસ બીમાર પડે હોસ્પિટલનો ખર્ચો, ઇન્સ્યોરન્સ ખર્ચો, એટલે કેવી રીતે ખર્ચો મેનેજ કરવો એ જ પોસિબલ છે. આમાં જ માણસ પીસાઈ જાય છે. પછી લગ્ન કરો. હજુ તો હું પોતે જ કુંવારો છું. પોતાનું ઘર નથી બેન, તમે ભાડે રહો છો? ભાડે રહું છું. ઈચ્છા ખરી પોતાનું ઘર લેવાની? ઘણી બધી ઈચ્છા, સપના તો ઘણા છે, પણ કરવાનું શું? ભાડામાં તમે ભાડા જેટલા ખર્ચા થાય એટલું તમે આમાં તમે પોતાનું કરો તો એટલું તમે ભાડા તમે બીજામાં ઇન્વેસ્ટ કરી શકો. એઝ અ મિડલ ક્લાસ મેન અહીંયા ભાડે હોવું જરૂરી છે, કારણ કે પોતાનું લેવા માટે તો હાલ 3 BHK 4 BHK 2 CR 1 CR જેટલો રેટ ચાલે છે. તમે 40-50 હજાર બી કમાઓ, 20-30 લાખ જેટલું ડાઉન પેમેન્ટ ભરો તો બી 60 થી 70 લાખની લોન થાય. તો જે માણસ 50,000 કમાતો હોય, ચલો 60,000 કમાતો હોય, તો EMI ભરે કે ઘર ચલાવે, EMI બી 20-30 વર્ષનું થાય. 30-35 વર્ષ સુધીની લોન લે તો એના છોકરા મોટા થઈ ગયા, એના બી છોકરાના બી મેરેજ આવે, હા તે બધું એમ ટોટલી ખર્ચો તો લાઈફ ટાઈમ ચાલુ રહેવાનો છે. ઠીક છે, 35 વર્ષમાં એ ફ્લેટ લેશે તો 35 વર્ષ પછી એ ફ્લેટ ફરીથી બનાવી શકવાનો નથી. એને ફરીથી નવું ઘર શોધવું પડશે. ઇન્વેસ્ટમેન્ટ કે ફ્યુચર થોડુંક હોવું જોઈએ. અને પછી લોન પણ મળતું હોય તો પહેલાં ઓફકોર્સ રેન્ટ ઉપર નહીં જઈને પોતાનું ઘર લઈ અને લોન મળતી હોય તો. પોતાની પાસે વધારાના પૈસા હોય તો મકાન એક હોય તો બીજા મકાનમાં ઇન્વેસ્ટ ન કરાય, જમીનનો ટુકડો લેવાય. કારણ મકાનની પાછળ મેન્ટેનન્સ આવે એનું, અને એ ખર્ચો બધો એમાં જતો રહે. મકાનના ભાવ વધે એના કરતાં જમીનના ટુકડાના ભાવ વધારે વધે, એટલે જમીનનો ટુકડો લેવાય. હવે તો અમદાવાદ ચારે બાજુથી બધું પેરીફેરિયલ એટલું બધું ડેવલપ થતું જાય, કોઈ બી એરિયામાં તમે લો તો એપ્રિસિએશન મળવાનું જ છે. ધારો કે તમે નિકોલમાં લો કે વસ્ત્રાલમાં લો તો ત્યાં ઓછા ભાવે મળવાનું છે, તો અમે એટલા વર્ષમાં એ વધવાનું જ છે. અને અહીંયા લો ધારો કે આ પશ્ચિમ અમદાવાદમાં લો તો બહુ મોટા ભાવે મળવાનું છે, તેમાં ભાવ એ પ્રમાણે આપણી પાસે જેટલી ચાદર એટલા પગ લાંબા કરીને લઈ લેવાનું, બસ. કોઈ બી પ્રોપર્ટી પોતાનું ઘર તો હોવું જ જોઈએ ને? બિલકુલ હોવું જોઈએ. વાત તો તમે બરાબર કરી, પણ તો બી બહુ બધી કન્સ્ટ્રક્શન સાઇટ્સ બધી ચાલતી જ હોય છે ને અમદાવાદમાં, તો બહુ જ બધું ચાલી રહ્યું છે. તો એને લઈને શું છે કે ભાઈ કોઈને ઇન્વેસ્ટ કરવું છે, પૈસા પણ છે, તેવી રીતે કોઈ એકાદ એક ફ્લેટમાં રોકાણ કરાય કે પછી ના કરાય, બિલકુલ ના કરાય. કે જ્યાં સુધી તમે એમાંથી કોઈ ઇન્કમ તમને ઊભી ના થાય. ભાડે આપવાનો તો બી તમારા મૂડીના વ્યાજ કરતાં બી ઓછું ભાડું મળે, અને મેન્ટેનન્સ તો ચૂકવવું જ પડે. માનો કે 25 લાખનું જ મકાન તો કિંમત છે, પણ એની કિંમત ઓન એટલે કે તમે 50 લાખમાં લો છો તો 25 લાખ તો તમે રોકડા આપો છો. આ તો જગ જાહેર વાત છે. તો એ પ્રમાણે કિંમત પણ એવી જ હોવી જોઈએ ને બધામાં.
ખરીદ્યા છે. પણ તો બી આજે ઘણા બધા લોકોને એવી માનસિકતા હોય કે ભાઈ ચલો આવકનો સ્ત્રોત બી છે, બધું જ બરાબર છે ને એક ઘર બી છે, પણ તો બી ઇન્વેસ્ટ માટે બીજું ઘર લેવું હોય તો એ માટે કેવું, એ માટે ઘર લેવાય કે પછી એસઆઈપી કે મ્યુચ્યુઅલ ફંડ કરાય? ના, મ્યુચ્યુઅલ ફંડ કે એનામાં આવે એના પ્રોપર્ટી આનામાં નહીં લેવાનું. એ તમારે રનિંગ જે હોય એસઆઈપી કે મ્યુચ્યુઅલ ફંડ કે એવામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. મ્યુચ્યુઅલ ફંડ જ સારું એટલા માટે કે ચિંતા નહીં, પછી લોન લઈએ તો હપ્તા ભરવા પડે રેગ્યુલર યાદ રાખીને. હું ઘર તો ના લઉં બીજું, પણ હું એસઆઈપી છે, મ્યુચ્યુઅલ ફંડ છે, ઇક્વિટી માર્કેટ છે, જાત જાતના સોર્સિસ બધા ઘણા છે. ડેરી ઉદ્યોગ છે, ભેંસો લઈ આવું, એના દૂધો વેચવું, ડેરી ઉદ્યોગમાં પૈસા રોકવું, એ બધા ઘણા રસ્તા છે, પણ ફરી ઘર લાવવું નહીં. ધંધો કર, બિઝનેસ કરવાનો. જો અમારા પાસે પૈસા હોય, આ કેરી લાવીએ તો કાયમ 200-500 મળે, પૈસા ઘરમાં હોય તો કશું ના મળે. જો મકાન આપવાના કંઈ પૈસા નથી આપવાનું, એ પૈસા આપણા પાસે હોય એનો કોઈ ધંધો કરીએ તો નફો મળે. આ નવા છોકરા કરે છે, આઈ ડોન્ટ થિંક કે હું એને ના નથી પડતો. એસઆઈપી કરે છે એ બી સારી વસ્તુ છે. અરે પહેલું તો છે ને કે આ લોકો અત્યારે આ હોમ લોન્સમાં બધું લે ને તો સૌથી પહેલાં એ લોકો સિક્યોર થઈ જવું જોઈએ. એમાં ખબર છે કે ટર્મ ઇન્સ્યોરન્સ લઈને સૌથી પહેલાં જ સિક્યોર થવું જોઈએ એમની જિંદગીમાં. હોમ લોન લે ને તો પહેલું કામ એ કરવાનું કે આપણે હોમ લોન થોડી મોંઘી પડે છે, પણ એવી ટર્મ લોન લેવાની કે ના કરે નારાયણને કંઈ થઈ ગયું ને તો આપણી હોમ લોન માફ થઈ જાય, એમને ભરી જાય. એવું પગલું પહેલાં ભરવાનું. ખાલી સાદો ઇન્સ્યોરન્સ નહીં લેવાનો કે મકાન પડી જાય તો આપણને બાદવાના પૈસા મળે. અમે તો પોલિસીમાં કર્યા, એકમાં બેંકમાં પછી રાખીએ ત્યાં, પણ થતા જ નહીં તો શું રાખીએ? અત્યારે એવું જમાનો આવી ગયો, ક્યાંય નહીં થતું. 100, 200, 500 જોવાય નહીં મળતા, બધું ઓનલાઈન થઈ ગયું. અમારા જેવા ગરીબનો તો ધંધો ભાગી ગયો. અમારા પાસે ઓનલાઈન હોય નહીં, ગ્રાહક જતા રહે. મેજોરિટી પહેલાં તો સોનામાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, પછી મ્યુચ્યુઅલ ફંડમાં કરે છે લોકો, પણ લોંગ ટાઈમ માટે કરે છે એટલે એમાં વાર લાગે. જેને ધીરજ ધરવાની હોય ને એ લોકો જ એમાં ઇન્વેસ્ટ કરે તો એમને સારું લાગે. જો એને પોતાનું ઘર હોય તો કંઈક બીજું આગળ જમીન કે આ તે એવું કંઈ બે લઈએ ને, હોય તો લઈએ ને. જો અમદાવાદ અત્યારે એવી સિટી છે કે મોસ્ટ પોપ્યુલર સિટી છે ગુજરાતમાં, ઇવન ઇન્ડિયામાં બી. તો અત્યારે જેમ કે સાણંદ છે તો મોટા મોટા પ્લાન્ટ લાગી રહ્યા છે, સારી કંપનીના ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. તો રિયલ ઇસ્ટેટ પૂરા ગુજરાતમાં હાયર છે તો અમદાવાદનું છે, રાઈટ, રિયલ ઇસ્ટેટમાંથી. અને અત્યારે જો મારી પાસે પૈસા વધારે આવે તો હું ફ્લેટમાં અને ઓફિસીસમાં એમાં 100% રોકાણ કરીશ, કારણ કે રેન્ટ અમે ભરીએ છીએ તો અમને ખબર છે કેટલું રેન્ટ છે કમ્પેર ટુ અધર સિટીઝ. તમે એ વસ્તુ બરાબર કીધી કે ભાડે પણ રહેતા હોય છે, કારણ કે એવું માનવું હોય છે કે ભાઈ આપણે ભાડું ખાઈએ, ઘરમાં વધારે પૈસા રાખીએ નહીં કરતા એવી રીતે કરીએ. તો એ સાથે આજની પેઢી સ્ટોક માર્કેટ બી બહુ કરે. તો ઇન્વેસ્ટમેન્ટને જો તમારા અનુભવથી તમારે કેવું હોય કે ભાઈ જો તમારી પાસે પૈસો છે તો તમારે ક્યાં રોકવો જોઈએ, તો તમે શું સલાહ આપો? મેજોરિટી તો શું છે, ઇન્વેસ્ટમેન્ટ એવું કરવું જોઈએ કે જેની અંદર પોતાની આવક કરતાં વધારે ન કરવું જોઈએ, પણ એમાંથી સેવિંગ જે અમુક પાર્ટ છે એવો કે ભાઈ 3 પાર્ટ કરી નાખવા જોઈએ. ઘરનું ફેમિલી માટેના પૈસા બચાવવા જોઈએ, પછી એના પોતાના મેડિકલ માટે બચાવવા જોઈએ, અને પછી લાસ્ટમાં જે પેમેન્ટ વધે છે એની પાસે બચત, એમાંથી એણે મકાન લેવું હોય, કાર લેવી હોય, કોઈ પણ જાતના રોકાણ કરવા હોય, એમને લેવું હોય એ ખરીદવું જોઈએ. પ્લસમાં એ હપ્તો બાદ કરતાં જે પૈસા વધે એનું ઇન્વેસ્ટમેન્ટ પરફેક્ટ જો હોય કોઈ પણ, તો સોનું એની ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરો સોનામાં, તો એ તમને ગમે ત્યારે કામ આવે. સ્ટોક માર્કેટ એક ચકડોળ્યું છે, કભી ઉપર કભી નીચે. ચકડોળની લાઈફ કેવી છે, ઘડીકમાં નીચે આવે છે ચકડોળ, ઘડીકમાં ઉપર જાય છે. એટલે સ્ટોક માર્કેટ બી એવું છે. ધીરજ રાખો તો ફાયદો. અધૂરા માણસના પૈસા ધીરજવાળા ખાતામાં જમા થાય, એનું નામ સ્ટોક માર્કેટ. દર હોય ને તો જમીનનું ડેવલપમેન્ટ એનું મેન્યુફેક્ચરિંગ થવાનું નથી. જમીન એટલી છે, વસ્તી વધતી જવાની છે, ડિમાન્ડ વધતી જવાની છે, અને ડિમાન્ડ સપ્લાયના નિયમ પ્રમાણે જમીનમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય. પણ સામાન્ય અમુક હજારની નોકરી કરતો કોઈ માણસ છે અને એને ઘરનું બી સપનું છે, તો એ કેવી રીતે કરે પછી મેનેજ? આ તો ઘરનું સપનું એને પોતાના ખર્ચાઓ બાદ કરતાં જો વધે પૈસા તો જ એમને ઘરનું સપનું સાકાર થાય, નકર એ હપ્તો ભરી ન શકે. જરૂરિયાત પૂરતું એક નાનું ઘર હોય તો ચાલે. વધારે પૈસા હોય તો પૈસા રોકાણ કરી એના વ્યાજમાંથી તમે લઈ શકો. બીજું તો આપણે લોકોના મતો સાંભળ્યા કે ભાઈ ઘર ખરીદવાને લઈને લોકોના કેવા વિચાર છે ને કેવું પ્લાનિંગ છે. હોમ લોન લેવાય કે નહીં, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરાય, એસઆઈપી કરાય, અને આના સિવાય પણ ઇન્વેસ્ટમેન્ટની પણ ઘણી બધી ટિપ્સ આપણે જાણી. તમારા મતે તમને શું લાગે છે કે ભાડે રહેવાય કે પોતાનું ઘર ખરીદાય? કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો, અને આવા જ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.